ભારતનો આધુનિક ઇતિહાસ. આ ઇતિહાસમાં અમુક યાત્રા, અમુક સંગ્રામ અને અમુક પ્રકારના વિપ્લવ એટલા બધા જાણીતા છે કે તેના પડઘા બ્રિટિશરોના ઉપર તો પડ્યા જ, પણ સાથે સાથે આજે પણ સમગ્ર વિશ્વમાં એ યાત્રા કે એ સંગ્રામના ઉદાહરણો લોકો સુધી પહોંચાડવામાં આવે છે. એટલે કે લોકો માટે એક પ્રેરણા સ્ત્રોત જેવી યાત્રા એ ભારતના ઇતિહાસમાં બનેલી દાંડી યાત્રા. તો હવે આપણે અભ્યાસ કરીશું ગુજરાતમાં દાંડી ગામે કરાયેલો મીઠાના કાયદાનો ભંગ, એટલે કે અમદાવાદથી દાંડી વચ્ચેની દાંડી યાત્રા. દાંડી યાત્રા શેના સાથે સંકળાયેલી છે આપણને સૌને ખબર છે. નમક કા કાનૂન તોડ દિયા. તે સમયે મીઠાના કાયદાનો ભંગ એટલે કે દાંડી યાત્રા. દાંડી યાત્રાનો સમયગાળો 12મી માર્ચથી લઈને 6ઠી એપ્રિલ વચ્ચેનો ગણાય છે અને તે વર્ષ હતું 1930નું વર્ષ. હવે જ્યારે આ સમયે આપણે ભારતના ઇતિહાસને કોરિલેટ કરીએ તો 1930માં 1930માં સવિનય કાનૂનભંગની લડત શરૂ થાય છે. હવે સવિનય કાનૂનભંગની લડતના ભાગ સ્વરૂપે નાની મોટી ઘટનાઓ તો થશે જ. તો આ નાના મોટા બહિષ્કારોમાં એક સૌથી મોટો બહિષ્કાર થાય છે મીઠાનો. એ સમયગાળા દરમિયાન મીઠા પર જે કર લેવાતો તેના કટ્ટર વિરોધી થયા આપણા બાપુ, એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી. આ સુવર્ણકાળ એટલા માટે કહી શકાય કારણ કે મોહનદાસ કરમચંદ ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને અન્ય અગ્રણી નેતાઓ એકબીજાની સાથે રહીને તેમને સમકાલીન કાર્યો કરવા જાણીતા. હવે એ સમયે ગાંધી બાપુએ નક્કી કર્યું કે મીઠા પર જે કર લેવામાં આવે છે તે ગેરવ્યાજબી છે, કારણ કે મીઠું એ સર્વસામાન્ય જરૂરિયાત છે. કદાચ ઉચ્ચ વર્ગના લોકો હોય તે પણ મીઠા વિના નહીં રહી શકે, નીચા વર્ગના લોકો હોય તે પણ નહીં રહી શકે. ના ભારતીયો રહી શકશે, ના બ્રિટિશરો રહી શકશે. તો હવે સાચા અર્થમાં લડત આપવી હોય તો તે મીઠાના કાયદા સામે આપી શકાય. જાતે જ મીઠું પકવવાનું, જાતે જ મીઠું ખરીદવાનું, જાતે જ તેને વેચવાનું, આ તમામ પ્રક્રિયામાં ભારતીયો સીધી રીતે, પ્રત્યક્ષ રીતે કાર્ય ન કરી શકતા. અને તેના પરિણામે તે વસ્તુથી પ્રેરાઈને ગાંધીજીએ ગુજરાતમાં અમદાવાદ ખાતેથી મીઠાના કાયદાનો ભંગ કરતી વિશ્વ, ભારત અને ગુજરાત ત્રણેયમાં જાણીતી એક યાત્રા એટલે કે દાંડી માર્ચની શરૂઆત કરી હોય છે. દાંડી માર્ચને અલગ અલગ લોકોએ નવા નવા નામ આપ્યા છે. જેમ કે દાંડી માર્ચને સુભાષચંદ્ર બોઝ, આપણા એક મહત્વના ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝે નેપોલિયનની પેરિસ માર્ચ અને મુસોલિનીની રોમ માર્ચ. નેપોલિયનની પેરિસ માર્ચ અને મુસોલિનીની રોમ માર્ચ સાથે સરખાવી છે. તેવી જ રીતે ગાંધીજીના અંગત મંત્રી ગણાતા એટલે કે મહાદેવભાઈ દેસાઈ. મહાદેવભાઈ દેસાઈએ દાંડી યાત્રાને મહાબ્રિનિષ્ક્રમણ કહ્યું છે. આ શબ્દ આપણે ક્યાંક સાંભળેલો હોય એવું આપણને લાગે છે. મહાબ્રિનિષ્ક્રમણનો આપણે ક્યારે ઉલ્લેખ કર્યો હતો? બૌદ્ધ ધર્મમાં. બૌદ્ધ ધર્મના સાચા સ્થાપક એટલે કે ભગવાન બુદ્ધ. ભગવાન બુદ્ધ જ્યારે 29 વર્ષની વયે પોતાનો ગૃહત્યાગ કરે છે તો એ ઘટનાને સમગ્ર સંસારે મહાપ્રસ્થાન અથવા તો મહાબ્રિનિષ્ક્રમણ એવું નામ આપ્યું હતું. આ મહાબ્રિનિષ્ક્રમણ કેમ કહેવાયું? તો એ સમયે ભગવાન બુદ્ધ સંસારને સાચા સુખ તરફ લઈ જવા માટે પોતે આ સાચું સુખ શું છે, મોક્ષની પ્રાપ્તિ શું છે, તેના માટેની યાત્રાનો પ્રારંભ કરે છે. અને આ યાત્રાના પ્રારંભમાં કોઈ એક વસ્તુ છોડી દે છે તો તેને આપણે મહાબ્રિનિષ્ક્રમણ કીધું. હવે ગાંધીજીના અંગત મંત્રી ગણાતા મહાદેવભાઈ દેસાઈએ દાંડી યાત્રાને પણ કંઈક આ જ રીતે મહાબ્રિનિષ્ક્રમણ સાથે સરખાવી છે. દાંડી યાત્રાનો પ્રારંભ કેવી રીતે થયો તેના વિશે ચર્ચા કરીએ. ઈસવીસન 1930માં ભારતમાં તે સમયે સવિનય કાનૂનભંગની લડત શરૂ થાય છે. સવિનય કાનૂનભંગના ભાગ સ્વરૂપે નાના મોટા જે વિગ્રહો થશે તેમાંનો એક વિગ્રહ એટલે કે દાંડી યાત્રા.
સાબરમતી નદીના કિનારે માર્ચ માસમાં જ ગાંધીજી નાની મોટી અનેક સભાઓને સંબોધે છે. હવે એક સમયે ગાંધીજીએ સાબરમતી નદીના કિનારે 50,000 જેટલા લોકોની સભા એક સાથે સંબોધી. આ 50,000 લોકોને મીઠાના કાયદાનો ભંગ જે થાય છે એટલે કે દાંડી યાત્રા જે થવાની છે તેમાં આવવા માટે આમંત્રણ આપ્યું. તે સમયે શપથ લેવડાયા અને અંગ્રેજો સામે ડર્યા બદલ એટલે કે ડરવાના બદલે અન્ય કોઈ કાર્ય જેમ કે સત્યાગ્રહ છે, જેમ કે ઉપવાસ છે અથવા આવી નાની મોટી યાત્રાઓ છે, ઇન શોર્ટ એમના ડરથી ઝૂકી જવાના બદલે તેમની સામે પડવા માટે આ જનમેદનીને સંબોધીને ભાષણ આપ્યું હોય છે. એ સમયે ઘણા બધા લોકો ગાંધીજી સાથે જોડાય છે. ગાંધીજી સાથે એ લોકો જોડાય છે તેના ભાગ સ્વરૂપે સરદાર વલ્લભભાઈ પટેલ નાના નાના ગામડા ફરી વળે છે. હવે દાંડી યાત્રા થવાની હોય છે 12મી માર્ચે, પણ હવે આટલી મોટી યાત્રા જ્યારે આકાર લેવાની હશે ત્યારે આ યાત્રાની પૂર્વ ભૂમિકામાં કોઈએ તો એક્ટિવ થવું જ પડશે. આપણા સરદાર વલ્લભભાઈ પટેલ પહેલેથી લોકલાડીલા નેતા તો ખરા જ, એટલે સરદાર પટેલે શું શરૂ કર્યું? ગામે ગામે જઈને જે સામાન્ય લોકો છે જેમના સુધી સામાન્ય રીતે વર્તમાનપત્રો નથી પહોંચી શકતા, આવી બધી સભાઓના સંદેશ નથી પહોંચી શકતા, તે લોકોને આ યાત્રામાં જોડાવા અને બ્રિટિશરો સામે લડત આપવા માટે ઉશ્કેર્યા. હવે બ્રિટિશરોને દાંડી યાત્રાને તો રોકી શકવાની સક્ષમતા નહોતી, પણ બ્રિટિશરોને સરદાર પટેલને રોકી શકવાની સક્ષમતા મળી ગઈ અને તેથી દાંડી યાત્રાના પ્રારંભ પહેલા જ રાસ ગામ ખાતેથી સરદાર પટેલની ધરપકડ કરી લેવામાં આવી. તેમ છતાં ગાંધી બાપુ અને અન્ય સાથીઓએ નિરાશ થયા વગર 12મી માર્ચના રોજ આ યાત્રાનો પ્રારંભ કર્યો. એટલે કે દાંડી યાત્રા શરૂ થાય છે 12મી માર્ચ 1930ના રોજ. તેમણે જ્યારે આ યાત્રાના પ્રારંભમાં જે સભા સંબોધી તેમાં એવું સ્ટેટમેન્ટ આપેલું કે હું કાગડા કૂતરાના મોતે મરીશ, પણ હવે સ્વરાજ લીધા વિના આ જગ્યાએ પાછો નહીં આવું, એટલે કે આશ્રમમાં પગ નહીં મૂકું. તો આ રીતે સવિનય કાનૂન ભંગની લડતમાં સ્વરાજ માટેની સાચી લડતના ભાગ સ્વરૂપે દાંડી યાત્રાની શુભ શરૂઆત થાય છે. દાંડી યાત્રાની શરૂઆતમાં ઘણા બધા સ્ત્રીઓ, ઘણા બધા બાળકો, યુવાનો, પુરુષો બધા જ જોડાય છે. આ બધા એક જગ્યાએ ભેગા થાય છે. ગાંધીજી આ લડતનું નેતૃત્વ લે છે અને ગાંધીજી પોતાના 78 સાથીઓ પ્લસ પોતે એક, એટલે કે ટોટલ 79 પર્સન્સ 79 જણાની સાથે આ યાત્રાની શરૂઆત કરે છે. ગાંધી બાપુ તો નેતૃત્વકાર હતા જ, પણ તેમની સાથે અનેક સ્ત્રીઓ પણ આવે છે. હવે આ 78 સાથીઓને વળાવવા માટે ગાંધી બાપુની સાથે કસ્તુરબા અને અન્ય સ્ત્રીઓ અને તેમની સાથેના અન્ય લોકો ચંડોળા તળાવ સુધી ગાંધી બાપુ સાથે આવે છે, જે હાલમાં આપણા અમદાવાદ ખાતે આવેલું છે. તો આ ચંડોળા તળાવ સુધી લોકો તેમને સાથ આપે છે. ગાંધી બાપુએ જ્યારે દાંડી યાત્રાનો પ્રારંભ કર્યો ત્યારે ખેર સાહેબે અને મયુરીબેને ખૂબ જ સુંદર સુંદર ગીતો રચ્યા છે, જેમ કે હરિનો માર્ગ છે શુરાનો, કાયરનું નહીં કામ. આ ગીત તે સમયે ખેર સાહેબ દ્વારા ગાવામાં આવ્યું, જેથી દાંડી યાત્રામાં ભાગ લેનારા પ્રત્યેક સાથીમાં પૂરજોશની ફેલાવો થઈ જાય છે અને તે લોકો જોશથી સભર થતા આ યાત્રા માટે સંપૂર્ણપણે તૈયાર થઈ જાય છે. અને આની સાથે સાથે સ્ત્રીઓ પણ તેમને ચાંદલા કરીને, તેમની પૂજા કરીને, તેમને વધાવીને ચંડોળા તળાવ સુધી મૂકવા માટે જાય છે. હવે 12મી માર્ચે તેઓ નીકળે છે. પ્રથમ રાત્રિ રોકાણ તેઓ અસલાલી ખાતે કરે છે, એટલે કે અસલાલી ખાતે તેમનું પ્રથમ રાત્રિ રોકાણ થાય છે. સમયાંતરે ધીમે ધીમે આગળ વધતા જતા હોય છે. આપણને ખબર છે કે દાંડી યાત્રાની શરૂઆત તો થઈ હતી અમદાવાદ ખાતેથી, પણ અમદાવાદથી જવાનું છે ક્યાં હોય છે? દાંડી. આશરે 390 કિલોમીટર કરતાં પણ વધારે કે પછી તેની આસપાસનું આટલું બધું લાંબુ અંતર એ સમયગાળા દરમિયાન પગપાળા જો લોકોએ કાપવાનું હોય તો સમય તો લાગવાનો જ છે. અત્યારે હાલનું આપણું અમદાવાદ તમે વિચાર કરી શકો છો કે ચંડોળા તળાવ છે, અસલાલી છે, આ બધા અમદાવાદના વિસ્તાર, ત્યાંથી જ એક જવાનું છે દાંડી, જે હાલમાં દક્ષિણ ગુજરાતના જિલ્લા નવસારી ખાતે આવેલું છે.
તો આ રીતે અમદાવાદથી નવસારી સુધીનો આ સફર કન્ટિન્યુઅસલી ચાલુ રહે છે. 12મી માર્ચે શરૂ થયેલો આ સફર સંપૂર્ણપણે પૂરો થાય છે 5મી એપ્રિલ 1930ના રોજ. 5મી એપ્રિલે તે લોકો ફાઇનલી દાંડી પહોંચી જાય છે. 5મી એપ્રિલે દાંડી પહોંચે છે. 6ઠી એપ્રિલના રોજ સવારે 6:30 વાગે, એટલે કે સવારના 6:30 વાગે દાંડી નજીક આવેલા સમુદ્રમાં સ્નાન કરે છે. સ્નાન કર્યા પછી ગાંધીજી પોતાના સાથીઓની સાથે મીઠાનો જે ઢગ હોય છે તેના પરથી ચપટી મીઠું ઉપાડે છે અને ચપટી મીઠું ઉપાડ્યા પછી આ સ્ટેટમેન્ટ આપે છે કે મેને નમક કા કાનૂન તોડ દિયા. એટલે કે આજે દાંડી યાત્રાની પૂર્ણતાના દિવસે 6ઠી એપ્રિલ 1930ના રોજ સવારે 6:30 વાગે ચપટી મીઠું ઉપાડીને તરત જ કહે છે કે મેં મીઠાના કાયદાનો ભંગ કરી દીધો. અને આની સાથે એવું પણ ગાંધી બાપુ કહે છે કે આથી હું આજ રોજ બ્રિટિશ સરકારના, બ્રિટિશ સામ્રાજ્યના પાયામાં લૂણો લગાડું છું. તો આવા બધા વાક્યો સાથે સંકળાયેલી, આવા મુખ્ય સ્ટેટમેન્ટ સાથે સંકળાયેલી દાંડી યાત્રાની અહીંયા પૂર્ણતા થાય છે. ઓલરેડી પહેલેથી રાસ ગામેથી સરદાર પટેલની ધરપકડ તો થઈ જ ગઈ છે, પણ હવે જ્યારે દાંડી યાત્રા પૂરી થાય છે તેના ભાગ સ્વરૂપે અનેક નાની નાની બીજી દાંડી યાત્રાઓ પણ શરૂ થઈ જાય છે. હવે સાચી દાંડી યાત્રા તો કઈ, તો અમદાવાદથી શરૂ કરીને દાંડી સુધીની. પણ આના પછી મીઠાનો નમકનો કાનૂન તોડવા માટે, એટલે કે જે કાયદો તોડવા માટેના અન્ય સત્યાગ્રહો થયા તે પણ સમયાંતરે દાંડી માર્ચના ભાગ સ્વરૂપે જ થયા અને તેના નામે જ ઓળખાયા. તો આ રીતે ગાંધીજીએ દાંડી યાત્રા કમ્પ્લીટ કરી નાખી. 6 એપ્રિલ 1930ના દિવસે સંપૂર્ણપણે આ યાત્રા પૂરી થઈ ગઈ અને દાંડી યાત્રા જેવી પૂરી થઈ ગઈ તેના પછી મે માસમાં કરાડી ગામ ખાતેથી ગાંધીજીની પણ ધરપકડ કરી લેવામાં આવી. તો આ રીતે ગાંધીજીએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક સૌથી મહત્વની યાત્રા અને સત્યાગ્રહી ભાગ, જેને આપણે કહી શકીએ કોઈ પણ હિંસા વિનાનો, કોઈ પણ એવા શસ્ત્રોનો ઉપયોગ ન કરવો પડ્યો કે જે તે સમયે બ્રિટિશરોના દમન સામે કરવો જોઈતો હતો. તો આ બધા જ રસ્તા એક સમયે ચૂકી જવાના, તેની સામે સત્યાગ્રહનો આશ્રય લેવાનો અને તેના જ માર્ગ પર ચાલવાનું, તેનું જો સૌથી મોટું ઉદાહરણ ગુજરાતના ઇતિહાસમાં જોવા મળતું હોય તો તે ઉદાહરણ છે દાંડી માર્ચ. ઓગણીસો 30ના સવિનય કાનૂન ભંગની લડતના ભાગ સ્વરૂપે 12મી માર્ચ 1930થી 6ઠી એપ્રિલ 1930 સુધી દાંડી યાત્રાનો અભ્યાસ આપણે કર્યો. હવે દાંડી યાત્રા એકદમ સફળ રહી. સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયેલ આ સત્યાગ્રહ પછી ગાંધીજીની સાથે સાથે અનેક એવા લોકો હતા જેમણે પણ દાંડી યાત્રાનો પ્રારંભ કરી દીધો, એટલે કે મીઠાના કાયદાના ભંગની શરૂઆત કરી દીધી. દાંડી સિવાયના અન્ય સ્થળોમાં કરાડી, ધરાસણા, કરાડી છે, ધરાસણા છે, જલાલપુર છે અને દક્ષિણના ઘણા દરિયાઈ સ્થળોનો સમાવેશ થાય છે. ગાંધીજીએ શું કર્યું? દાંડી યાત્રાની પૂર્ણતા સુધી તો બ્રિટિશરોએ તેમની ધરપકડ ન કરી, પણ દાંડી યાત્રા જેવી પૂરી થઈ એટલે હવે ગાંધીજીની નજર સંપૂર્ણપણે ધરાસણા પર હોય છે અને હવે ગાંધીજી ધરાસણા સત્યાગ્રહની શરૂઆતમાં હોય છે અને તેથી જ મે માસમાં કરાડી ગામ ખાતેથી ગાંધીજીની ધરપકડ કરી લેવામાં આવે છે. અને એટલા માટે જ દાંડી યાત્રામાં ગાંધીજીની ધરપકડ થયા બાદ હવે તેના નેતૃત્વમાં સરોજિની નાયડુ, અબ્બાસજી તૈયબજી વગેરે જેવા મહાન લોકો પ્રદર્શનકારી બની જાય છે અને આ સંગ્રામનું નેતૃત્વ લઈ લે છે. આપણે વાત કરીએ દાંડી યાત્રા જેવી ગુજરાત સિવાયના અન્ય સ્થળોએ થયેલી યાત્રાઓમાં, તો એ સમયગાળા દરમિયાન દક્ષિણ ભારત આમાં ખૂબ જ એક્ટિવ રહ્યું, કારણ કે તમિલનાડુમાં ગોપાલાચારી દ્વારા ત્રિચિનાપલ્લી સુધી, ત્રિચિનાપલ્લીથી વેદારણ્યમ અને ત્રિચિનાપલ્લી આ બંને સ્થળોની વચ્ચે દાંડી યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો. દક્ષિણમાં એ સમયે તમિલનાડુમાં રાજગોપાલાચારી હતા,
તેની સાથે સાથે માલબારમાં કેલપ્પન હતા. માલબારમાં કેલપ્પને આ યાત્રા પ્રારંભ કરી. એવી જ રીતે જ્યારે આપણે નોર્થ ઇસ્ટની વાત કરીએ, નોર્થ ઇસ્ટ એટલે કે ઉત્તર પૂર્વી ભારત, જે આપણે અત્યારે સેવન સિસ્ટર્સના નામે ઓળખીએ છીએ. નોર્થ ઇસ્ટના રાજ્યોમાં, અલગ અલગ રાજ્યોમાં નાના નાના જે સંગ્રામો થયા, જે દાંડી યાત્રાના ભાગ સ્વરૂપે થયા, તેનું નેતૃત્વ અબ્દુલ ગફાર ખાન, જેને આપણે સૌ સરહદના ગાંધી તરીકે ઓળખીએ છીએ. આપણને આવો પ્રશ્ન પૂછાય છે કે સરહદના ગાંધી તરીકે કોને ઓળખવામાં આવે છે? અબ્દુલ ગફાર ખાન. તો અબ્દુલ ગફાર ખાને નોર્થ ઇસ્ટમાં એટલે કે ઉત્તર પૂર્વી રાજ્યોમાં આ યાત્રાનું નેતૃત્વ કર્યું હોય છે. અને આ રીતે દાંડી યાત્રાના ભાગ સ્વરૂપે અનેક નાના મોટા સત્યાગ્રહો પણ શરૂ થઈ જાય છે. દાંડી યાત્રાનું મહત્વ ગુજરાતના ઇતિહાસમાં અતુલ્ય છે. કોઈ બીજા ઇતિહાસમાં આ પ્રકારની યાત્રા જોવા મળી નથી. પણ દાંડી યાત્રાના પડઘા ગુજરાતની સાથે સાથે ભારતના ખૂણા ખૂણા સુધી પડે છે. 6 એપ્રિલ 1930ના રોજ દાંડી યાત્રાની તો પૂર્ણાહુતિ થઈ જાય છે, પણ દાંડી યાત્રાના ભાગ સ્વરૂપે તમિલનાડુ છે, માલબાર છે, પૂર્વ ઉત્તર છે એટલે કે નોર્થ ઇસ્ટ છે, આ બધા પ્રદેશોમાં અલગ અલગ વ્યક્તિઓ સ્વતંત્ર રીતે દાંડી યાત્રા જેવી અનેક યાત્રાઓ યોજે છે. અને તેના પરિણામે દાંડી યાત્રામાં તો બ્રિટિશ સરકારે દખલઅંદાજી ન કરી, પણ દાંડી યાત્રા પછી બ્રિટિશ સરકારને આ વાત ખબર પડતા હવે તેમણે તે સત્યાગ્રહીઓ પર દમનકારી નીતિની શરૂઆત કરી. તેનું એક ઉદાહરણ જોઈએ તો 6 એપ્રિલ 1930ના રોજ દાંડી યાત્રાની તો પૂર્ણાહુતિ થઈ ગઈ, પણ હવે હજી પણ દાંડી કૂચના ભાગ સ્વરૂપે અન્ય સત્યાગ્રહ કરવાના બાકી હતા. અને હવે નેક્સ્ટ ગોલ ગાંધીજી માટે શું હશે? ધરાસણા. દાંડી કૂચ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ ગાંધીજીએ ધરાસણા તરફ પ્રયાણ કર્યું. પણ ગાંધીજી ધરાસણા સત્યાગ્રહની શરૂઆત કરે તે પહેલા જ કરાડી ગામેથી તેમની તો ધરપકડ કરી લેવાઈ. બ્રિટિશરોએ ધરાસણા સત્યાગ્રહ ન થાય તેથી ગાંધીજીની ધરપકડ કરી, પણ ગાંધીજીની ગેરહાજરીમાં પણ આ લડતને સરોજિની નાયડુ, અબ્બાસજી તૈયબજી વગેરે જેવા મહાન સત્યાગ્રહીઓ જેને આપણે કહી શકીએ તે લોકોએ આ લડત કન્ટિન્યુ રાખી. પણ હવે બ્રિટિશ સરકાર તો સંપૂર્ણપણે દમનકારી નીતિ અપનાવવાની છે. બ્રિટિશ સરકારે આ સમયે સામેવાળા વ્યક્તિઓની સ્ટ્રેન્થ જોયા વિના, એટલે કે 200 કે 400 લોકોની ટુકડી હોય તો તેના પર પોતાના હજાર સૈનિકોને મોકલી દેતા અને દમનકારી નીતિની શરૂઆત કરાવડાવી. ઘણા બધા લોકોને કેદ કરાયા, ઘણા બધા લોકોની ધરપકડ કરાઈ, ઘણા બધા લોકો પર કેસ ચલાવાયા અને કેટલા બધા લોકો એવા પણ હતા કે જેમના પર બહુ ખરાબ અત્યાચાર, જેમના પર સંપૂર્ણપણે ત્રાસ ગુજારવામાં આવ્યો. એટલે કે અમુક તો એવા હતા કે જે સત્યાગ્રહીઓ કદાચ આરામ કરતા હોય તો રસ્તામાં સંપૂર્ણપણે ઘોડેસવારો તેમના પર આવી જતા અને સાથે સાથે આ સત્યાગ્રહીઓને તેમના સાથે મારઝૂડ કરાતી, તેમના પર અત્યાચાર કરાતા, કાંટાની થોરની વાડમાં પણ તેમને ફેંકી દેવાતા. તો આવા બધા અત્યાચાર હવે બ્રિટિશરો દ્વારા કરાયા. તેમ છતાં ધરાસણા સત્યાગ્રહ કન્ટિન્યુ રાખવા માટે સરોજિની નાયડુ અને અંબાસજી તૈયબજી જેવા આગેવાનો આગળ આવે છે. ધરાસણા સત્યાગ્રહના સિવાય અન્ય 2 સત્યાગ્રહ છે, વિરમગામ સત્યાગ્રહ અને ધોલેરા સત્યાગ્રહ. આ બંને સત્યાગ્રહ પણ ખૂબ જ જાણીતા છે, પણ વિરમગામ સત્યાગ્રહ મણીલાલ કોઠારી, જ્યારે ધોલેરા સત્યાગ્રહ અમૃતલાલ શેઠ, આ બંને દ્વારા નેતૃત્વ કરવામાં આવેલા હતા. વિરમગામ સત્યાગ્રહ એટલા માટે થયો હોય છે કારણ કે દેશભરમાં જે નાના મોટા આંદોલનો અને સત્યાગ્રહ થતા હોય છે તેની અસર ગુજરાત પર તો પડે જ છે. પ્લસ સમગ્ર દેશના જે નેતાઓ છે, સરદાર પટેલ છે, ગાંધી બાપુ છે, આ બધા મૂળ તો કેવા ગુજરાતી જ. તેના પરિણામે ગુજરાત પર તો તેની અસર છે જ, પણ ગુજરાતના એક ભાગ એટલે કે સૌરાષ્ટ્ર પર આ વસ્તુની હજી સુધી અસર થઈ શકતી નથી. અને આ સમયે સૌરાષ્ટ્રના યુવાનો દ્વારા વિરમગામ સત્યાગ્રહની શરૂઆત કરવામાં આવે છે. વિરમગામ સત્યાગ્રહ છે
ધોલેરા સત્યાગ્રહ છે, અને આવા એક અન્ય સત્યાગ્રહ તરીકે તે સમયગાળામાં બરવાળા સત્યાગ્રહ પણ ખૂબ જ જાણીતો હતો.